મારી હરે કમાઈ ડબરી છે કરુણો મારો માં હરી કરુણો મારો માં જય માતાજી મિત્રો, હવે હું અત્યારે જઈ રહ્યો છું કોઠા. હું અત્યારે છું બ્રિજ છે, શામળનો બ્રિજ છે, ત્યાં છું અને ત્યાંથી અત્યારે હવે જઈ રહ્યો છું કોઠા. કોઠા અહીંથી લગભગ 35-40 કિલોમીટર બતાવે છે. તો ચલો હવે જઈએ. કેમેરામેન ફોકસ કરો. સરસ લાગે પ્લાન. અહીંયા મિલી ગયો. મારું નામ સની કુમાર પટની છે અને અમે સરસપુર વિસ્તારના પતાવડી ચાલીના રહેવાસી છીએ અને પાછલા 5 વર્ષથી આ માતાજીની સેવામાં અને અલગ અલગ કામોમાં અમે સેવા કરીએ છીએ. અમારા ગ્રુપમાં લગભગ અમે 20 થી 25 જેવા લોકો છીએ. સેવામાં અત્યારે અમે છાસ લઈને આવ્યા છીએ. અને આ તમારો કેટલા વર્ષથી કામ કરાવો છો? આ 5 વર્ષથી એટલે સતત માતાજીની અલગ અલગ જગ્યા પર અમે સેવા કરીએ છીએ અને એ મુજબ સમાજના જે બી બેકવર્ડ ક્લાસના બાળકો છે એમને ફ્રીમાં ભણાવીએ બી છીએ સરસપુર વિસ્તારમાં. અમારી કોઈ ચેનલ નથી પણ હું ઇન્ડિવિજ્યુઅલ કરાવું છું અને મારું નામ સની છે. અમે સરસપુર એરિયામાંથી આવીએ છીએ. અમે છેલ્લા 5 વર્ષથી આવી રીતે માતાજીનું કામથી આયોજન કરી રહ્યા છે. જે પગયાત્રી રસ્તામાં ચાલતા હોય છે તેમને અમે છાસનું વિતરણ અને આઈસ્ક્રીમનું પણ આપી રહ્યા છે સાથે સાથે. અને એની સાથે અમે અમારા સરસપુર એરિયાના ભણતા 25 બાળકોને અમે ફ્રીમાં ટ્યુશન ફી કરાવી રહ્યા છીએ. નમસ્કાર. આ તો દેવી પૂજકની જાત દેવી છે ભાઈ. જય માતાજી બોલતા જાઓ. જય માતાજી. મારા ઘણા મિત્રો છે ને નાનમાં જઈને પૂછ્યું પણ આ લોકો નથી કવર કરતા. એ દોઈની લેતો પેલી બાજુ જાજે.
ખાલી ગ્લાસે લઈ લો, ખાલી ગ્લાસે લો, ખાલી ગ્લાસે લો, ખાલી ગ્લાસ. જય માતાજી બોલતા જાઓ, ઠંડી છાશ પીતા જાઓ. જય માતાજી બોલતા જાઓ, ઠંડી છાશ પીતા. સેવા કરો ભાઈ, સેવા કરો, સેવા કરો, સેવા કરો. માતાજી તમને ઉદ્ધાર આપશે. હરેક સામાની જય બોલો શમાની. એક પીવો ખાલી આટલી તમારું નામ બોલું. વિશાલ દશરથભાઈ ક્યાંથી આવો છો? પાટણ. અને તમે કેટલા વર્ષથી સેવા કરો છો? બરાબર છે. આજની તારીખમાં તમે જે સેવા કરો છો એમાં તમે લોકોને શું કામ કરો છો? સારું કરવામાં સાહેબ એવું છે કે આપણે લક્ષી છે અને પાણી છે. બરાબર છે. અને કેટલા દિવસથી તમે અગાઉ અહીંયા આવી જાઓ છો? આજે સવારે 2 દિવસ પહેલાંથી તમે અને કેટલા લોકોની તમારી ટીમ છે? 25 જણા છે. બરાબર છે. અને રોજના ઓછામાં ઓછા કેટલા ક્લાસ વધી જાય છે? તમે ટાઈમ લઈ જાઓ. હેલો. ઉતારવાનું एलोवेरा ऑलिव ऑयल और ग्रीन टी. એ તો સાચી જ વાત છે ને આપણો સમાજ દેખાડતા જ નહીં ને બિલકુલ કોઈ જગ્યાએ તમે એટલું લઈ લો ને થોડું. હા, જય માતાજી. હા, જય માતાજી. જય માતાજી, જય હડકસામાં. આઈટમનું લેતા કરો તો બધું એટલે આઈટમો બધી દેખાઈ જાય. દર વખત માટે શું કોઈને ખબર ના હોય તો આવી જાય. પતરા બીજા પડ્યા છે. નરેશભાઈ આવો. સુનારા રણજીતભાઈ જલાભાઈ, ક્યાંથી આવો છો? ગામ કઠવાડા, તાલુકો જિલ્લો ખેડા. બરાબર છે. અને તમે કેટલા વર્ષથી કરો છો? 9-10 વર્ષ જેવું થઈ ગયું. બરાબર છે. તમારો સ્ટાફ કેટલો છે?
તાપ 60-40. હા. બરાબર. અને તમે સેવામાં શું આપો છો? સેવામાં ચોખા ઘીના લાડવા અમારા ગામમાં ભરવાડ તરફથી ઘી આપે છે, દરેક સમાજ ભરવાડ તરફથી. અને અમારી સમાજમાં અમુક સગાવાલા બધા ભેગા થઈને થોડી વસ્તુ આલે અને થોડું ઉમેરીને અમે જે સેવા બને એ માતાજીના નામે કરીએ છીએ ચાલતા માણસો માટે. બરાબર. બરાબર. અને અહીંયા રોજનું કેટલું પબ્લિક આવતું હોય છે? એની કોઈ ગણતરી નહીં હોતી. લગભગ ગુરુવારથી ચાલુ થાય, ગુરુવાર રાત દિવસ, શુક્રવાર દિવસ રાત, શનિવાર અને રવિવાર સાંજે, રવિવાર સવાર સુધી ચાલુ રહેશે પબ્લિક. બરાબર. એટલે 5 થી 7 દિવસ ખરા? હા. બરાબર છે. ઠીક છે, આભાર તમારો. બોલો અડક માની. જેટલી પૂરી ખાય ને એટલી જ લેજે. ખીચડી તમારું સરખેજનું જ એટલે હાલો તમારું નામ? કાજલબેન. ક્યાંથી આવો છો? સરખેજથી. બરાબર છે. કેટલા વખતથી સેવા કરો છો? કેટલા વર્ષ? 10 વર્ષ. 10 વર્ષ. બરાબર છે. કેટલા દિવસથી લગાવો છો? સુખ 3 દિવસ. 3 દિવસ છે. બરાબર. અને સેવામાં શું આપો છો? દાળ શાક. તમારું નામ? વિનોદભાઈ, ક્યાંથી આવો? સરખેજથી, અમદાવાદ સરખેજ. મારી પાસે છે. અને સેવામાં શું આપો છો? સેવામાં પાછલા 7-8 વર્ષથી પૂરી શાક, દાળ ભાત, છાશ, પાણી, ચા વગેરે. તમારો સ્ટાફ કેટલો છે?
સ્ટાફ અમારો 15 માણસ નહીં. બરાબર. સ્વેચ્છાએ જ કરો છો? આ સહિત છે. એક રક્ષાબંધન જય બોલે. બોલો માં હરેકમય માતની જય. ગાંધીનગર રહેવાસી. ક્યાંથી આવો છો? ગાંધીનગરથી આવું છું. બરાબર. કેટલા વર્ષથી તમે કેમ્પ લગાવો છો? છેલ્લા 17-18 વર્ષથી અમારો કેમ્પ ચાલે છે. બરાબર. કેટલો સ્ટાફ છે તમારો? અમે સ્ટાફમાં તો અમારે 4-5 જણીએ છે, પણ આયોજનમાં બધા લોકો આવી જાય છે. બરાબર. અને સાથ સહકારથી કરીએ છીએ. અચ્છા, બરાબર. અને આ સ્વેચ્છાએ જ કરો છો? હે? સ્વેચ્છાએ જ કરો છો? હા, સ્વેચ્છાએ કરીએ. બરાબર છે. અને સેવામાં શું આપો છો? સેવામાં દર 5 વર્ષે હું ચેન્જિંગ આપું છું. 5 વર્ષ પૂવા કર્યા, 5 વર્ષ દાબેલી કરી, 5 વર્ષ પગ કર્યા, હવે 5 વર્ષ લાઈવ ઢોકળા ચલાવીશ. બોલો રક્ષા માની. ધીરે ધીરે લઈ લો યુટ્યુબ ચેનલ કહી દેજો. આપી દો કમ્પ્લીટ આપી દો. સબસ્ક્રાઇબ કરી દઈએ અમને. કુણાલ રાણીપ ગામ. અને આ કેમ્પમાં શું સેવા કરો છો? આપણે લચ્છી પીવે પર અને પાણી રાખ્યું. કેટલા વર્ષથી કરો છો? આજે પહેલી વખત જ કર્યું. પહેલી વખત કર્યું. એટલે ક્લાસના હિસાબ જે છે આ તમે સ્વૈચ્છિક કરો છો પોતાનું? હા, પોતાનું. બરાબર છે. અંદાજે રોજનું કેટલું પબ્લિક કેટલા ક્લાસ જતા હશે? આપણે 2,000 ઉપર રાખેલા ગ્લાસ લાયા હતા. અને અંદર અમૂલના જે લાયા ને અમે એ 200 ગ્રેડ લાયા અમૂલ. અચ્છા, પ્યોર અમૂલનું જ યુઝ કરો? અમૂલનું યુઝ બરાબર છે. અને સ્ટાફ કેટલા વ્યક્તિનો? અમે 10-15 જણા આવ્યા. આ વખતે અમને ક્યાંથી આવો છો? પ્રોપર એડ્રેસ બતાવજો. રાણીપ ગામ કાળીગામ ગરનાળાની બાજુમાં ઓડાના મકાન. બરાબર છે. એકવાર રક્ષાબંધન જય બોલજો. જય એડ્રેસ બતાવજો. રાણીપ ગામ કાળીગામ ગરનાળાની બાજુમાં ઓડાના મકાન. બરાબર છે. એકવાર રક્ષાબંધન જય બોલજો. શું નામ આપનું? સંજયભાઈ નારાયણભાઈ પટની. બરાબર છે. ક્યાંથી આવો છો? અમે સાઈબાગ સિવિલથી આવે છે. બરાબર છે. આ કેમ્પ તમારો ખુદનો છે? અમારા ખુદનું અમે સેવા કેમ્પ કરીએ છીએ. બધા મિત્રો મળી અને અમે આ બધું આયોજન કરીએ છીએ માતાજીનું. કેટલા વર્ષથી તમે કેમ્પ કરો છો? અમારે છેલ્લા 12 વર્ષ થઈ ગયા. બરાબર છે. અને સેવામાં શું આપો છો? સેવામાં દાળ ભાત પૂરી શાક ગુલાબજાંબુ મીઠો પ્રસાદ બધી અમે 7-8 આઈટમો અમે બનાવીએ લોકોને પીરસીએ. મિનિમમ એવરેજ ગણીએ તો પર ડે કેટલું પબ્લિક આવતું હોય છે? પર ડે અમારે અહીંયા લગભગ જોઈએ તો 20,000 થી 25,000 પબ્લિક પર ડે આવે. 20,000 થી 25,000 પર ડે આવે છે. પર ડે. બરાબર છે. અને આ તમે જે કરો છો એમાં તમારા ટોટલ જે તેને સ્ટાફ કેટલો હશે? સ્ટાફ અમારો લગભગ જોઈએ તો 40 થી 45 નો સ્ટાફ છે. બરાબર છે. અને રોકાવાનું જે છે બધું તમે પાર્ટી સાથે હો તો અહીંયા જ રહો છો? અહીંયા જ રહેવાનું, અહીંયા જ લોકોની સેવા કરવાની માતાજીના જે સજા. સેવા જ કરો છો. બરાબર છે. ફરી એકવાર તમે તમારું નામ કહો અને એડ્રેસ. અમારું નામ પટની સંજય નારાયણભાઈ. અમે સાઈબાગ સિવિલથી આવ્યા છીએ. સિવિલ હોસ્પિટલની પાછળ પરમેશ્વર પાર્કના છાપરા.
બોલો અરખમય માત કી જય. પાછા 10 વર્ષથી સેવાનું કાર્ય કરું છું. અમુક ફેરી સારો પ્રસાદ રાખીએ છીએ. ક્યાં તો નૂડલ્સ રાખેલું હોય છે, ક્યાં તો લસ્સી રાખીએ છીએ, ક્યાં તો આ ફેરી તરબૂચ રાખેલા છે. 3 વર્ષથી તરબૂચ રાખવાથી ઘણો બધો ફાયદો થાય છે. ચાલવાવાળાને તકલીફ ઓછી પડે છે. પાણીનું પ્રભાવિત અંદર હોય છે ને એટલે ચાલવાવાળાને થોડું સારું રહે છે. તમારો સ્ટાફ કેટલા લોકોનો છે? સ્ટાફ ગણીને જોવા જઈએ તો અમારે 22-25 માણસ થઈ જાય બધા થઈને. બધા ઘરના જ છે? પરિવાર જ છે બધું. પરિવાર જ છે બધો. અમે 2 દિવસમાં એવું છે ઇન્ટરવ્યુ? ક્યાંથી આવો છો? મારું નામ કવિતા, જુના ઢોર બજારથી આવીએ. અમદાવાદ. જુના ઢોર બજાર બધા કાકાની ચાલી. અમદાવાદ. બરાબર છે. અને સેવા કેમાં કેટલા વર્ષથી કરો છો? 2 વર્ષ જ કરીએ. બરાબર. સેવામાં શું આપો છો લોકોને? બરાબર, સમોસા તો દાબેલી. બરાબર. દાબેલી વેચો છો? હા. તો એક દિવસથી કેટલી દાબેલી તમે વેચો છો? આજ તો વધારે સંભાળ 300 જ લાયા. એટલે 300 લાવો છો. બાકી તમે ઓછામાં ઓછી કેટલી લાવો તો પણ અહીંયા જતી ઓછી પડે? ઓછી પડે, 5-10 હલાય તો ઓછી પડે. બરાબર છે. અને તમારો સ્ટાફ જે છે એ પોતાના ઘરનો સ્ટાફ છે કે પોતાના ઘરનો જ, ખુદનો. મારું નામ કુમુદબેન, આપનું એડ્રેસ? દિલ્હી ચકલા ફોઈવાડા. અમદાવાદ બોલો. હા, અમદાવાદ. બરાબર છે. કેટલા વર્ષથી કેમ કરો છો? હું અહીં તો મારા દીદી માસીના સંઘમાં મેં સેવા માટે આવીએ છીએ. કેટલાય વર્ષથી 50-60 વર્ષથી એમના પપ્પાના પપ્પા કરતા હતા. હવે એમના ઘરવાળા, દીદી માસીના ઘરવાળા થઈ ગયા.
તો અત્યારે એમના વાઈફ અત્યારે ચલાવે છે આ કેમ્પ. અને તમારો જે સ્ટાફ છે ઘરનો સ્ટાફ છે કે બહારથી પણ માણસો બોલાવો? ના, અમારા ઘરનો જ બધો સ્ટાફ છે. અમારા દીદી માસી અને અમે બધા ફાય રહીએ છીએ. એ દેવી પૂજક છે, અમે શ્રી માડી છે. તો મારા ઘર જેવો સંબંધ છે, અમે સેવામાં આવ્યા છે. અમારા આજે સેવામાં શું છે તમારે? સેવામાં શાકભાજી કાપીએ છીએ. અમારો બાબો પાણીનો કેમ્પ કર્યો છે, બરફનો. એ મારા ભાણિયાએ કર્યો છે. જમણવારમાં પુલાવ કર્યો છે. બરાબર છે. રોજનું કેટલું? 3 દાડથી ચાલુ છે મારો કેમ્પ અહીંયા ગાડી. દર વર્ષે 40-50 વર્ષથી દિલ્હી ચકલા ભોયવાડામાંથી અમે આવીએ છીએ ને એમનું રામાપીરનું મંદિર ખરીને ત્યાંથી એમના દાદા અને એમનું પરિવાર સાથે એ ગાડી લોકો કેમ્પ ચલાવે છે. એકવાર બધા જોડે મળીને બોલો રક્ષામાની. કન્યા કેવલ અશોકભાઈ, એડ્રેસ તમારું? દિલ્હી ચક્રા સાપુર ભોય વાળો. બરાબર છે. કેટલા વર્ષથી તમે આવો છો? 20 વર્ષથી. બરાબર છે. અને આ કેમ્પમાં તમારા ઘરના આવો છે કે બહારથી આવો છો? ઘરના જ હોય છે. બરાબર છે. અને આજે તમે સેવામાં શું આપો છો? પુલાવ, બરાબર છે. ખાનું પીણું, પુલાવ છે, છાશ છે. છાશ છે, બધું છે. બોલો, શું નામ તમારું? હિમાંશુ આખું નામ? હિમાંશુ નારાયણભાઈ દાતનિયા. બરાબર છે. આખું એડ્રેસ બોલો, ક્યાંથી આવો છો? આપણે દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા આર્ટ્સ હાઈસ્કૂલ સામે. બરાબર છે. અને સેવામાં તમે શું આપો છો? સેવામાં પાણી આપે છે આવતા જતા ભાવિક ભક્તો માટે. અને ચૈત્ર મહિનામાં અમે જમવાનું રાખીએ છીએ અને પાણી આપીએ છીએ અને ચાલતા પબ્લિક આવે છે બધું. જીતુભાઈ રામુભાઈ હા દંતાણી. એડ્રેસ ક્યાંથી આવો છો? સેક્ટર 5માંથી. ગાંધીનગર? હા, ગાંધીનગર. બરાબર. કેટલા વર્ષથી કેમ્પ કરો છો તમે? 4-5 વર્ષથી. હા સેવામાં શું આપો છો? હા, આ કેમ્પ જ છે મારો. શેરડીનો રસ આપો છો? હા, શેરડીનો રસ આપીએ છીએ. અને કેટલા વર્ષથી? 4-5 વર્ષથી કરો છો? હા, 5 વર્ષથી. તમારા ઘરનો સ્ટાફ છે? હા, ઘરનો સ્ટાફ છે મારા. અને કેટલા વાગે આવી જાવ સવારે? 4-5 વાગ્યા સુધી, 5-6 વાગ્યા સુધી. સવારથી ખોલીએ 10 વાગ્યાથી. અને રોજના કેટલા ક્લાસ જતા રહે છે સેવામાં? 25,000-3,000. 25,000 ક્લાસ. હા, બરાબર છે. હવે બધા જે બનાવી દેજો. હરેકસામાની જય. સંતાની રાહુલ, ગામ ધોરાકોવા. ગાંધીનગર? હા, બરાબર છે. કેટલા વર્ષથી કેમ્પ લગાવો છો? અહીંયા લગભગ બહુ પહેલાંથી. 4-5 વર્ષ? હા, 6-7 વર્ષથી. હા. સિલરીનો રસ. બરાબર છે. રોજના કેટલા ક્લાસ જતા રહે છે સેવામાં? 3-4 હજાર. હા. અને એની અંદર જે ક્લાસમાં સેવા કરો છો, હા. પબ્લિક રૂપિયા લેતા નથી? ના, કશું જ નહીં, સેવા માટે ખાલી. બરાબર છે. અને કેટલી પબ્લિક રોજની આવે છે તમે જોડે? લગભગ આવતી હશે બહુ ખાસી બધી, લગભગ 10 થી 15. હા, 10 કરોડ. હા. જે બોલે બોલો રક્ષા માતની જય. એન્ડી આવી જવાનું એવું લાગે છે. આસમું કયો ભાઈ છે? મારું નામ દશરથભાઈ બાલચંદભાઈ સોનારા, સાણંદ ગામ, પોલીસ સ્ટેશન પાછળ. કેટલા વર્ષથી કેમ્પ કરો છો તમે? મને 7 વર્ષ જેવું થઈ ગયું સાહેબ. કેમ્પમાં પાણી છે, શરબત છે, સોડા છે, એવું બધું રાખ્યું છે. અમારો સ્ટાફ ફેમિલી મેમ્બર છે, ગણાય નહીં એવું છે. અને તમે જે સેવા આપો છો એમાં મિનિમમ કેટલા ક્લાસ થાય છે?
પર ડે ના તો 10,000 જેટલા ક્લાસ જતા હોય 10-20,000 રૂપિયા હા ક્લાઉડ વધારે છે હા વધારે દેખાય આપણે લોક સેવા કરીએ અને માતાજીને દયા કરે લોક સેવા કરીએ એની સેવા કરવી એ અમારું મહત્વ છે રક્ષા માતાજી જય. બધા